ઓકે, ચલો મિત્રો, હવે બધા મિત્રોને ગુડ મોર્નિંગ ફરી કહી દઉં છું. અને આજે જે ટોપિક શીખવાનું છે એ વાતાવરણીય વક્રીભવન અને એ ઘટનાના કારણે કઈ વ્યવહારિક ઘટનાઓ બને છે એ આપણે આજે સમજવાનું છે. વાતાવરણીય વક્રીભવન કોને કહીશું? પહેલો પ્રશ્ન થશે, વાતાવરણીય વક્રીભવન કોને કહીશું? તો આપણે એવું કહી શકીએ કે આપણી પૃથ્વી પર જુદી જુદી ઘનતાના સ્તરો આવેલા છે હવાના. આપણી પૃથ્વી પર જે વાતાવરણમાં હવા છે મિત્રો, એ હવાના જુદી જુદી ઘનતાના સ્તરો આવેલા છે. મતલબ વધુથી ઓછા તરફ ઘનતા ધરાવે છે. પૃથ્વીની નજીક એ હવાની ઘનતા વધુ હશે. જેમ જેમ પૃથ્વીથી ઊંચા જઈએ એમ એમ એની ઘનતાની અંદર ઘટાડો થતો જાય છે. તો આ રીતે પૃથ્વીના હવાના સ્તરમાં જુદી જુદી ઘનતાના કારણે આપણા વક્રીભવનની ઘટનાઓ જોવા મળે છે. કારણ તમને સમજાવીએ તો કોઈ પદાર્થને આપણે વાતાવરણમાંથી એટલે પ્રકાશ, સૂર્યપ્રકાશમાંથી જ્યારે કોઈ પદાર્થ ઉપર પ્રકાશ પડતો હોય ત્યારે એ પ્રકાશ વાતાવરણના જુદી જુદી ઘનતામાંથી પસાર થતો હોય છે. હવે જુદી જુદી ઘનતામાંથી પસાર થતો હોય તો એની ઝડપમાં વધઘટ થાય. ઝડપ એટલે વેગ, વેગમાં વધઘટ થાય. અને આ વેગમાં વધઘટ થવાના કારણે મિત્રો આપણને વાતાવરણીય વક્રીભવનની ઘટનાઓ જોવા મળે છે. શું જોવા મળે છે મિત્રો? વાતાવરણીય વક્રીભવનની ઘટના. ચલો અંદર ટોપિકમાં જરા ધ્યાન આપો. ટોપિકની અંદર બરાબર પાન નંબર 194 પર પેજ ઉપર છે. જો અંદર તમે કદાચ કોઈ અગ્નિ એટલે જ્વાળા કે ઉષ્ણતાના પ્રસારણ યંત્ર, જેને રેડિએટર માંથી નીકળતી પ્રક્ષુબ્ધ ગરમ હવામાંથી કોઈ પદાર્થની અનિયમિત અસ્થિર ગતિ અથવા ટમટમતા જોઈ હશે. હવે અહીંયા એક પ્રશ્ન આપ્યો છે આપણને કે અગ્નિ એટલે જ્વાળા, તમે કોઈ બી પ્રકાર કે હોળીની અંદર તમે ગયા હોય તો હોળીમાં જ્યારે પ્રગટાઈએ છીએ ત્યારે ઉપર જોજો જ્વાળા જે બહાર નીકળતી હોય છે ઉપરના ટોચ ઉપર, તો મિત્રો એની અંદર તમે ધ્યાનથી જોજો તો વાતાવરણ આમથી આમ ડોલતું હોય છે. એની આસપાસથી જે હવા છે એ આગી પાછી થતી હોય છે. તમે જોયું છે મિત્રો ધ્યાનથી? બરાબર. હોળી પ્રગટાઈ હોય તો હોળીના ઉપરના ભાગની જે ટોચ છે મિત્રો, એ જ્વાળા કહેવાય છે. એ જ્વાળા આમથી આમ પસાર થઈ અને પછી પૃથ્વીની ઉપરના વાતાવરણમાં ઉપરના ભાગમાં જતી હોય છે. બરાબર. તો અહીંયા કે છે કોઈ અગ્નિ જ્વાળા હોય અથવા ઉષ્ણતા પ્રસાર યંત્ર, જેને આપણે રેડિએટર શબ્દ આપેલો છે, એમાંથી નીકળતી પ્રક્ષુબ્ધ ગરમ હવામાંથી કોઈ પદાર્થની અનિયમિત અસ્થિર ગતિ અથવા ટમટમતા જોઈ હશે. ટમટમતા શબ્દ આપણે અહીંયા સમજી શકીએ છીએ કે ભાઈ વાતાવરણની અંદર જે ઘટના આપણે તારાઓમાં જોવા મળે છે, બરાબર, તારાઓ હોય તો આપણે ટમટમતા જોવા મળે છે. બરાબર. પણ વાસ્તવમાં તારા ટમટમતા હોતા નથી. એ ઘટના આપણે નીચે સમજવાની છે, પછી જોઈએ આપણે. આગળ જોવો પોઈન્ટ મિત્રો, અગ્નિની તરત જ ઉપર રહેલી હવા તેની ઉપર હવા કરતા વધારે ગરમ હોય છે. સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ હોળી પ્રગટાઈ તો હોળીની નજીકની જે હવા હશે જ્વાળાવાળી, બરાબર, એ કેવી હશે? ખૂબ જ ગરમ હશે મિત્રો. બરાબર. કોના કરતા? ઉપરની હવા કરતા. ગરમ હવા પોતાના ઉપરની હવા કરતા પાતળી હોય અને ઓછી ઘનતાવાળી હોય. તમે જાણો છો મિત્રો, બરાબર, ગરમ હવા હંમેશા નીચેના તરફ હોય, મતલબ ઓછી ઘનતાવાળી. ગરમ હવાનો મતલબ પાતળી થાય. પાતળીનો મતલબ શું? હવે તમે મિત્રો કહો છો કે પાતળી જાડી એટલે શું? તો ઘનતાના તફાવતના કારણે. ઘનતા વધુ હોય તો એ પ્રમાણમાં જાડી હવા એવું શબ્દ વાપરે છે, અને ઘનતા ઓછી હોય તો પ્રમાણમાં પાતળી હવા એવો શબ્દ વાપરે છે. તો પૃથ્વી જે જ્વાળા છે અગ્નિની, એની નજીક કઈ જોવા મળશે મિત્રો? ઓછી ઘનતાવાળી હવા જોવા મળશે. બરાબર. કોના કરતા? વાતાવરણની ઉપરની હવા કરતા ઓછી ઘનતાવાળી હવા તમને જોવા મળશે મિત્રો. બરાબર. ખ્યાલ આવી ગયો ભાઈ? તમને આટલી ખબર પડી ભાઈ? બરાબર. હવે અહીંયા સમજવાનું છે, ગરમ હવા પોતાની ઉપરની હવા કરતા પાતળી હોય છે. તેના વક્રીભવનાંક ઠંડી હવા કરતા ઓછો હોય છે. ઠંડી હવામાં વક્રીભવનાંક સૌથી વધુ હોય, ગરમ હવાની અંદર વક્રીભવનાંક સૌથી ઓછો હોય. બરાબર. ધ્યાન આપજો. બરાબર. વક્રીભવનાંક કોને કહેવાય છે આપણે આગળ શીખી ગયા છે. અહીં વક્રીભવનાંક કારક માધ્યમ ની ભૌતિક પરિસ્થિતિ પર સ્થિર ન હોવાથી
વસ્તુનું દેખીતું સ્થાન ગરમ હવામાંથી જોવાને કારણે સતત બદલાયા કરે છે. આમ આ અસ્થિરતા આપણા સ્થાનીય પર્યાવરણના નાના નાના પાયે થતા વાતાવરણીય વક્રીભવન ના પ્રભાવ છે. એટલે પૃથ્વીના વાતાવરણના કારણે પ્રકાશનું વક્રીભવન થાય છે. આપણું જે પૃથ્વીનું વાતાવરણ છે એ જુદી જુદી ઘનતાના કારણે બરાબર પ્રકાશનું શું થાય છે મિત્રો, વક્રીભવન ઘટના બને છે. બરાબર, તારાનું ટમટમવું એ ખૂબ જ મોટા પાયે જોવા મળતી આ ઘટના છે. બરાબર, એ આપણે ઘટના અહીંયા સમજવાની છે, તારાનું ટમટમવું. બરાબર, ચલો મિત્રો અહીંયા આપણે જોઈએ વક્રીભવનના કારક સપાટીઓ એટલે કઈ, તો મિત્રો આપણે સૂર્યપ્રકાશ ક્યાંથી પસાર થઈને આવે છે, તો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને આવે છે. તો પૃથ્વીનું વાતાવરણ આપણે જાણીએ છીએ મિત્રો એ જુદી જુદી ઘનતા વાળું બનેલું છે. બરાબર, જુદી જુદી ઘનતાનો મતલબ ઓછી ઘનતા, વધુ ઘનતા, બરાબર, એવી ઘનતાઓમાંથી પસાર થઈને પ્રકાશ આવે છે. અને જુદી જુદી ઘનતાના કારણે પ્રકાશનું શું થાય છે મિત્રો, વક્રીભવન થાય. શું થાય છે મિત્રો, વક્રીભવન. અને વક્રીભવન થવાના કારણે જે પદાર્થ હોય એ મૂળ સ્થાન કરતા સહેજ આગુ પાછો જોવા મળે છે. ઉદાહરણ તરીકે તારા જોઈ લો મિત્રો, આપણાથી ઘણા દૂર છે. બરાબર, પૃથ્વીના વાતાવરણથી ઘણા લાખો અબજો કિલોમીટર દૂર છે. હવે એ તારા તમે ધ્યાનથી જોજો મિત્રો તો તમને એ તારો સ્થિર નહીં દેખાય. શું દેખાશે, ટમટમતો દેખાશે. ચલો હવે ટમટમતો તારો કેમ દેખાયો, વાસ્તવમાં તારો સ્થિર છે. વાસ્તવમાં તારો શું છે ભાઈ, સ્થિર છે. પણ એ તારો ટમટમતો દેખાયો કોના કારણે, તો વાતાવરણીય વક્રીભવનની ઘટનાના કારણે. કોના કારણે, વાતાવરણની વક્રીભવનની ઘટના બને છે. તેના કારણે એ પ્રકાશ તારામાંથી જે પ્રકાશ નીકળે છે એ પ્રકાશ આપણા આંખ સુધી પહોંચે છે ત્યારે જુદી જુદી ઘનતામાંથી, હવાની જુદી જુદી ઘનતામાંથી પસાર થઈને આપણા સુધી પહોંચે છે. બરાબર, જેના કારણે વાતાવરણીય વક્રીભવનની ઘટના એની અસર કરે છે. એટલે જે મૂળ સ્થાન હોય એ આપણને વિચલિત લાગે છે, આગુ પાછું લાગે છે. અને સતત વાતાવરણની વક્રીભવનની ઘટના સતત ચાલુ રહે છે. એટલે આગુ પાછું કારણે એ તારાઓ આપણને શું લાગે છે, ટમટમતા લાગે છે. બીજું ઉદાહરણ જોઈએ આપણે. ક્યારેક તમે લગ્નની અંદર સિરીજો જોઈ છે ભાઈ, લગ્નમાં સિરીજો જોઈ છે ભાઈ, યસ કે નો? હા, બરાબર. તો મિત્રો તમે દૂરથી જોજો સિરીજો તમને એમ એક ગાડી લાઈન ચાલુ હોય એવું લાગે છે. હા, ચલો એ સિરીજો કોઈ દોડતી હોય છે, એ પ્રકાશ દોડતો હોય છે? તો ના, એ બલ્બ જે સળગ્યો એ ચાલુ મતલબ એ પ્રકાશ એનો એ જ હોય છે. છતાં પણ આપણા એ સિરીજો દોડતી હોય છે એવું શા માટે લાગે છે? તો એ સિરીજ એક ચાલુ એક બંધ, એક ચાલુ એક બંધ, એક ચાલુ એક બંધ. હા, એક ચાલુ થાય બીજો બંધ થાય, એક ચાલુ થાય બીજો બંધ થાય. જેના કારણે એ વાતાવરણ વક્રીભવનની ઘટના થોડી બી એની અસર થાય છે. જેના કારણે આપણે સિરીજ આમ સતત દોડતી લાગે છે. બીજું ઉદાહરણ લઈએ, જો દૂરથી તમે કોઈ બલ્બ સરકતો જોયો હોય, સરકતો મતલબ વીજળીથી ચાલુ બલ્બ, એને સરકતો બલ્બ કહેવાય ગુજરાતી ભાષામાં. હા, તમે ગામમાં જાઓ ને તો એમ કે ભાઈ બલ્બ સળગાય, એમ કે છે, બલ્બ ચાલુ કરે એમ નહીં બોલે. હા, બલ્બ સળગાય નો મતલબ આપણે ચોપ ચાલુ કરો એમ. પણ અત્યારે જો કે એલઈડી ને બધું થઈ ગયું મિત્રો, બલ્બ બહુ ઓછા જોવા મળે છે. પણ છતાં બી તમે જોજો, અથવા આપણા ગામની અંદર બોર્ડ હોય તો દૂરથી તમે બોર્ડ ઉપર લાઈટ હોય છે, ઘોડો હોય છે, જોયું છે ને? બરાબર, એ ઘોડો જે તમે દૂરથી જોશો ને તો તમને ઝગમગ થતો દેખાશે. જેમ નજીક જશો એમ ઝગમગની ઘટના ઘટતી જશે. અને એની સૌથી નજીક જશો તો ઝગમગ થતો બંધ થઈ જશે, સ્થિર દેખાશે. તો એ જ ગોળો આપણને દૂરથી કેમ ઝગમગ દેખાતો હતો? તો આ જ કારણ. કોનું કારણ? વાતાવરણીય વક્રીભવનની ઘટના. વાતાવરણની વક્રીભવનની ઘટનાના કારણે એ પ્રકાશ જે બલ્બમાંથી નીકળતો પ્રકાશ છે મિત્રો, એ પ્રકાશ વાતાવરણમાં જુદી જુદી ઘનતાવાળા સ્તરોમાંથી પસાર થઈને આપણી આંખ સુધી પહોંચે છે. જેના કારણે વક્રીભવનની ઘટના સતત વધતી જાય છે. હા, બરાબર. વધુ ઘનતાવાળાથી ઓછા ઘનતા તરફ આવે છે. અને વધુ ઘનતાવાળી હવા હોય તો એનું વક્રીભવન કારક વધુ હોય, ઓછી ઘનતાવાળા વક્રીભવન સૌથી ઓછું હોય. જેના કારણે આપણા સુધી આવતા તે મૂળ સ્થાન આગુ પાછું જોવા મળે છે. અને આ સતત ઘટના ચાલુ રહે છે. જેના કારણે ઝગમગ થતું જોવા મળે છે આપણને. ચલો ક્લિયર, મગજમાં બેસી ગયું ભાઈ? બરાબર. તો હવે આજે વાતાવરણીય વક્રીભવનના કારણે પહેલી ઘટના છે તારાનું ટમટમવું. આ પોઈન્ટ શીખવાનો છે. ધેટ ઇઝ ધ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. મિત્રો ટીક કરજો.
એક મેઘધનુષ વાળો પ્રશ્ન તૈયાર કરવાનો છે, બીજો પ્રશ્ન આ તૈયાર કરવાનો છે, તારાઓનું ટમટમવું. તારાઓનું ટમટમવું. ચલો મિત્રો, તારાઓ કેમ ટમટમે છે પહેલા આપણા પુસ્તક દ્વારા આપણે સમજી લઈએ, પછી આપણે મૌખિક ચર્ચા કરીએ. બરાબર, તમારો કોઈ પ્રશ્ન હોય તો બી મને જણાવજો. બરાબર, તો પુસ્તકમાં જુઓ મિત્રો, તમને શું દેખાય છે? તો એક આકૃતિ બાજુમાં આપી છે, એ અવલોકન કાર્ડ. બરાબર, આપણે અહીંયા માની લઈએ કે ભાઈ અહીંયા અવલોકન કાર્ડ છે. બરાબર, એ તારો તમે જોવે છે તો વાસ્તવમાં આટલા આપણને તારો જોવા મળે છે. તારો આપણે ખાલી સ્ટાર દોરી દઈએ. બરાબર, સ્ટાર દોરતા અમે તો ભૂલી ગયા ભાઈ. હા, તમે સ્ટાર દોરેલા છે ભાઈ? બરાબર, આવો એક અવલોકન કાર્ડ દોર્યો. આ સ્ટાર છે. બરાબર, હવે એ જે સ્ટાર છે એનું આભાસી સ્થાન એના કરતા સેલ ઉપરના ભાગમાં જોવા મળશે. બરાબર, એટલે ઘટના કેવી બને છે કે પ્રકાશ આમ આવે છે, પણ એ વક્રીભાવના કારણે આપણને તે આગો પાછો જોવા મળે છે. આ મૂળ સ્થાન, મૂળ તાલ છે, મૂળ સ્થાન કહેવાય. અને આ આભાસી સ્થાન છે. કયું છે? આભાસી સ્થાન. આભાસી સ્થાન આપણને જોવા મળે છે. મૂળ સ્થાન, આભાસી સ્થાન, મૂળ સ્થાન, આભાસી સ્થાન. આ વારા પરથી જોવા મળે એટલે આપણે તારો કેવો લાગે? આગો પાછો થતો લાગે. વાસ્તવમાં તારો સ્થિર જ છે, પણ એ વાતાવરણની ઘટનાના કારણે, વાતાવરણમાં જુદા જુદા પ્રકાશના કારણે તમને આ ઘટના જોવા મળે છે. જો અંદર જુઓ, કાકા પોઈન્ટ ટીક રાખવાના છે, આમાં ધ્યાન આપજો ભાઈ. એક તારામાં પ્રકાશનું વાતાવરણ વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. તો પહેલો શોર્ટ ક્વેશ્ચન તમારો અહીંયા આવી ગયો કે તારાના ટમટમવાની ઘટના કોના કારણે થાય છે? તો વાતાવરણીય વક્રીભવનની ઘટનાના કારણે. ટીક કરજો, વાતાવરણીય વક્રીભવનની ઘટનાના કારણે આ તારાઓ ટમટમતા દેખાય છે. પહેલો ટૂંકો પ્રશ્ન તમારો અહીંયા આવી ગયો ભાઈ મિત્રો. ખબર પડી ભાઈ? તારાઓ પ્રકાશનું કઈ ઘટનાના કારણે આપણને ટમટમતા જોવા મળે છે? બરાબર, અથવા આમે પ્રશ્ન પૂછાય કે તારાનું ટમટમવું એ કઈ ઘટનાના કારણે જોવા મળશે? તો વાતાવરણીય વક્રીભવન. કઈ છે? વાતાવરણીય વક્રીભવન ઘટનાના કારણે. ચલો, તારાઓ પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત વક્રીભવન પામતો પાવે છે. તારાનો જે પ્રકાશ છે ક્યાંથી પસાર થાય? વાતાવરણમાંથી પસાર થઈ પછી પૃથ્વી પર આવવાનું. હા, બરાબર. તો એ પ્રકાશ જ્યારે વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે સતત વક્રીભવન પામતો આવે છે. સતત, મતલબ છે વાંકો વળતો આવશે. બરાબર, વાતાવરણ વક્રીભવન એવા માધ્યમમાં થાય છે જેમાં વક્રીભવનમાં ક્રમિક ફેરફાર થતો જોવા મળે છે. બરાબર, એટલે વાતાવરણ વક્રીભવન જુદા જુદા માધ્યમની અંદર એમાં ક્રમિક ફેરફાર થતા જોવા મળે છે. અહીં વાતાવરણના તારાઓમાં પ્રકાશને લંબ તરફ વાળે છે. વાતાવરણ તારાઓના પ્રકાશને કઈ તરફ વાળે છે મિત્રો? આ જે તારાઓ છે એ હંમેશા લંબ તરફ એટલે 90° ખૂણો બને એ રીતે તરફ વાળતો રહે છે મિત્રો. તેથી તારાનું આભાસી સ્થાન તેના મૂળ સ્થાન કરતા થોડુંક અલગ દેખાય છે. એટલે તારાનું આભાસી સ્થાન એ મૂળ સ્થાન કરતા કેવું લાગે છે? થોડુંક અલગ દેખાય છે મિત્રો. બરાબર, ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે છે ત્યારે કોઈ તારો તેના વાસ્તવિક સ્થાનથી થોડાક ઉપર દેખાય છે. હા, બરાબર. સ્થિતિજ એટલે સ્થિતિજનો મતલબ શું? પૃથ્વીનું નીચેનું સ્થાન, એ ક્ષિતિજ કહેવાય આપણી. આટલાથી જો કોઈ અવલોકનકાર જોવામાં આવે છે મિત્રો ત્યારે તે મૂળ સ્થાન કરતા તે આપણે આભાસી સ્થાન સહેજ ઉપરના ભાગમાં આપણને જોવા મળશે. બરાબર, વળી આગળના ફકરામાં આપણે સમજાયું તેમ પૃથ્વીના વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી ન હોવાથી તારાનું દેખીતું સ્થાન સ્થિર હોતું નથી. પૃથ્વીનું વાતાવરણનું સ્થાન કેવું છે ભાઈ? વાતાવરણ પરિસ્થિતિ, ભૌતિક પરિસ્થિતિ કેવી છે ભાઈ? સ્થિર નથી, મતલબ સ્થાયી નથી, બદલાતી રહે છે. જુદી જુદી ઘટનાના કારણે એમાં બદલાવ આવી જાય છે. બરાબર, જેના કારણે અહીંયા શું થાય છે ભાઈ? હા, એના પર થોડોક બદલાવ આવે છે. બરાબર, તારાઓ પૃથ્વીથી ઘણા દૂર રહેલા હોવાના કારણે તેમના પ્રકાશનું ઉદ્ભવ બિંદુ ગણી શકાય. બરાબર, તારાઓ પૃથ્વીથી કેટલા દૂર છે ભાઈ? અનંત અંતરે. બરાબર, જેના કારણે પ્રકાશનું ઉદ્ભવ બિંદુ એને ગણી શકાય. ઉદ્ભવ બિંદુ મતલબ શું? ટપકા જેવું, આપણને એક સામાન્ય સ્પોટ જેવું દેખાય. બરાબર, એ ઉદ્ભવ બિંદુ જેવું ગણી શકાય. તારામાંથી આવતા પ્રકાશના કિરણોનો માર્ગ
થોડો થોડો બદલાય છે. તારામાંથી પ્રકાશના કિરણનો જે માર્ગ છે મિત્રો એ ધીમે ધીમે શું થાય છે, બદલાય છે. બરાબર. આથી તારાનું દેખીતું સ્થાન બદલાયા કરે છે અને આપણી આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિત રીતે બદલાય છે. એટલે આપણા જે આંખની અંદર જ્યાં તારાનો પ્રકાશ પ્રવેશે એ પણ જુદી જુદી ઘટનાના કારણે આપણા આંખમાં પ્રવેશેલો પ્રકાશના કારણે તે હંમેશા બદલાયા કરશે. કેવું થશે ભાઈ? બદલાયા કરશે. બરાબર. જ્યાંથી તારો કોઈક વાર પ્રકાશિત દેખાય છે તો કોઈક વાર ઝાંખો દેખાય છે. આના કારણે ટમટમવાની અસર થાય છે. આના કારણે ટમટમવાની અસર તમને જોવા મળે છે. ચલો, તારાઓ કેમ ટમટમે છે આનો આખો પ્રશ્ન આ ફકરાની અંદર તમારે શોધવાનો છે. ખ્યાલ આવ્યો મિત્રો? બરાબર. કે તારાઓ ટમટમવા જોવા મળે છે એનું કારણ છે વાતાવરણીય વક્રીભવનની ઘટનાના કારણે. તો મિત્રો અહીંયા આપણે એક સરસ પોઈન્ટ તમારે એ નોંધવાનું છે કે વાતાવરણની અંદર વક્રીભવનનો ક્રમિક ફેરફાર જે છે એ સતત થતો રહે છે. બરાબર. ઉપરથી જે નીચે તરફ અવલોકનકાર પૃથ્વીના ક્ષિતિજ સુધી આવે ત્યાં સુધી વક્રીભવનના કારક સતત ને સતત બદલાતો રહે છે. આ વક્રીભવનના સતત બદલાવાના કારણે બરાબર આ પ્રકાશ આપણને લંબ તરફ વાળતો રહે છે. બરાબર. અને એ પ્રકાશ પૃથ્વીની જુદી જુદી ઘનતામાંથી, પૃથ્વીના વાતાવરણની જુદી જુદી ઘનતામાંથી પસાર થતો આવે છે. બરાબર. જ્યારે એને કારણે આપણા જે આંખમાં પ્રવેશે એનું સ્થાન, જે તારાનું મૂળ સ્થાન હતું એ આપણને સ્પષ્ટ જોવા નહીં મળતું, સહેજ આપણને આગુ પાછું જોવા મળે છે. બરાબર. જેના કારણે આપણા આંખમાં પ્રવેશતો જે પ્રકાશ છે એ અનિયમિત રીતે બદલાયા કરે છે. જેના કારણે તારો કોઈક વાર ઝાંખું દેખાય તો કોઈક વાર પ્રકાશિત દેખાય. ઝાંખું પ્રકાશિતના કારણે આપણને એ તારાઓ ટમટમતા લાગે છે. તો મેઇન કારણ છે તારાઓ ટમટમવાનું કારણ મેઇન કયું છે ભાઈ? તો વાતાવરણીય વક્રીભવન. કઈ ઘટના છે મિત્રો? વાતાવરણીય વક્રીભવનની ઘટનાના કારણે આ વસ્તુ તમને જોવા મળે છે. ચલો, ક્લિયર? મગજમાં બેઠ્યું ભાઈ? બરાબર. હવે પ્રશ્ન એ થાય, તારાઓ ટમટમતા જોવા મળશે, ગ્રહો કેમ ટમટમતા જોવા મળતા નથી? ચલો, એ પણ પ્રશ્ન છે. બરાબર. તારાઓ ટમટમતા જોવા મળે છે પણ ગ્રહો ટમટમતા જોવા મળતા નથી. તો પહેલું મૂળ કારણ તમારે શું સમજવાનું છે કે તારાઓનું સ્થાન ગ્રહોનું સ્થાન કરતા ઘણું દૂર છે. તારાઓ કરતા ગ્રહો ઘણા નજીક રહેલા છે, પૃથ્વીના વાતાવરણની નજીક રહેલા છે, એટલે અંતર ઘટી ગયું. એટલે એનો પ્રકાશ વાતાવરણમાં જુદી જુદી ઘનતામાંથી પસાર થાય છે ત્યારે વાતાવરણીય વક્રીભવનની ઘટના નાબૂદ થઈ જાય. શું થાય છે? નાબૂદ થાય છે. આમાં નાબૂદ થતી નથી, પેલામાં એકબીજાની અસર નાબૂદ થઈ જાય છે. ઘટના બને છે ખરી પણ એ પ્રકાશ એકબીજાની અંદરથી નાબૂદ થઈ જાય છે. જેના કારણે કારણ કદ વધી જાય ને, પેલું કદ કેટલું છે? એક ઉદ્ગમ સ્થાન બિંદુ તરીકે વર્તે છે અને પેલું ઉદ્ગમ સ્થાન કરતા મોટું કદ તરીકે વર્તે. એટલે એમાંથી પ્રકાશ જો વક્રીભવન ઘટના બનતી હશે તો એની અંદર અંદર છુપાઈ જાય છે, જે ઘટના આપણને જોવા મળતી નથી. એટલે ગ્રહો આપણને સ્થિર દેખાય છે. બરાબર. ટમટમતા જોવા મળતા નથી. ચલો, ક્લિયર? તો આ બધું ફકરામાં તમને જોવા મળશે. જુઓ પોઈન્ટ જુઓ. ગ્રહો કેમ ટમટમતા નથી? તો ગ્રહો પૃથ્વીની ઘણા નજીક છે મિત્રો અને તેથી તેમનું વિસ્તૃત સ્ત્રોત તરીકે દેખાય છે. પેલું ઉદ્ગમ સ્થાન બિંદુવત તરીકે દેખાય છે તારાઓ, જ્યારે ગ્રહો એ પૃથ્વીની નજીક હોવાના કારણે તે વિસ્તૃત સ્ત્રોત તરીકે દેખાય છે. વિસ્તૃત છે, મોટો છે. બરાબર. વાસ્તવમાં તારાઓ મોટા છે ગ્રહ કરતા, પણ ગ્રહો કરતા તારાઓ લાખો અબજો કિલોમીટર દૂર આવેલા છે. અને તમને ખબર છે કે જેમ દૂરથી વસ્તુ જોઈએ એમ બિંદુવત તરીકે દેખાય આપણને. બરાબર. જો આપણે ગ્રહને બિંદુવત પ્રકાશ ઉદ્ગમના સમૂહ તરીકે ગણીએ, ગ્રહને બિંદુનો પ્રકાશનો ઉદ્ગમનો સમૂહ, એમાં બિંદુવત નહીં, સમૂહ શબ્દ આવશે, તો બધા જ બિંદુવત પ્રકાશ ઉદ્ગમમાંથી આપણા આંખમાં પ્રવેશ કરતા પ્રકાશની માત્રા કુલ પરિવર્તન સરેરાશ મૂલ્યને શું કરી દે છે ભાઈ? શૂન્ય કરી દે છે. તેથી તારાની ટમટમવાની અસર શું થાય છે? એટલે પ્રકાશની ટમટમવાની જે અસર હતી ગ્રહોની એ નાબૂદ થઈ જાય છે. એટલે ગ્રહો આપણને સ્થિર દેખાશે. એટલે મેઇન પ્રશ્ન આપણને બોલવાનો છે, ગ્રહો બિંદુવત પ્રકાશના ઉદ્ગમ સ્થાનનો સમૂહ ગણવામાં આવે છે. મતલબ નાના નાના બિંદુઓનો સમૂહ ગણવામાં આવે છે. એટલે મોટો વિસ્તૃત થઈ ગયો. જેના કારણે બિંદુવત પ્રકાશના ઉદ્ગમમાંથી આવતો આપણો આંખમાં પ્રવેશતો પ્રકાશ, એની માત્રા કુલ પરિવર્તનનો સરેરાશ મૂલ્યને શું કરી દેશે? શૂન્ય કરી દેશે.
એટલે ટમટમાની અસર શું થઈ જાય? નાબૂદ થઈ જાય, જેના કારણે આપણા ગ્રહોની અસર બિલકુલ સ્થિર દેખાશે, ગ્રહો ટમટમતા દેખાતા નથી. ચલો ક્લિયર? તો આ પ્રશ્ન બી ટીક કરવાનો છે. એટલે મેઇન પ્રશ્ન થઈ ગયો કે ભાઈ તારાઓ ટમટમમાં દેખાય છે જ્યારે ગ્રહો ટમટમતા દેખાતા નથી, એવો આખો પ્રશ્ન બી પૂછાય તો તમારા આ ઘટના આખી સમજવાની છે. બરાબર? ખ્યાલ આવી ગયો ભાઈ? મેઇન કારણ એક જ છે, વાર્તા અને વક્રીભવનની ઘટના કારણે તારાઓ એક બિંદુવત ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે છે, જ્યારે ગ્રહો એ બિંદુવત ઉદ્ગમ સ્થાનના સમૂહ તરીકે વર્તે છે, વિસ્તૃત સમૂહ તરીકે વર્તે છે. ચલો ક્લિયર? આ બે પોઈન્ટ યાદ રહેશે તો તમે પ્રશ્ન સારી રીતે લખી શકશો. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો ભાઈ? દરેક જણના ખબર પડે છે ભાઈ? ચલો હવે બીજી ઘટના છે, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. એ ઘટના સમજાવવાની છે. પેલા ખબર પડી ગઈ ને? બરાબર. બીજી ઘટના આપણે સમજીએ, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. આ ઘટના આપણે સમજીએ. બરાબર? આપણી આ પૃથ્વી છે મિત્રો, એમાં કોઈક અવલોકન આટલા બેઠેલું છે એવું આપણે જોઈ લઈએ. અવલોકનકાર છે. બરાબર? આ આપણી ક્ષિતિજ છે. આ કઈ છે ભાઈ? ક્ષિતિજ. બરાબર? આ ક્ષિતિજ થી જ્યારે સૂર્ય બરાબર ઉગતો હોય, બરાબર, આ સૂર્ય જ્યારે ઉગતો હોય ત્યારે એ આ રીતે લંબ તરીકે આ રીતે વર્તે છે. બરાબર? ત્યારે એનું દેખીતું સ્થાન કરતા એનું આભાસી સ્થાન ક્યાં દેખાય છે? ઉપરના ભાગમાં. કઈ જગ્યાએ દેખાય છે? ઉપરના ભાગમાં. બરાબર? આ રીતે. ખ્યાલ આવી ગયો? આ દેખીતું સ્થાન એટલે આભાસી સ્થાન કહેવાય. શું કહેવાય? આભાસી સ્થાન. બરાબર? અને આ સૂર્ય વાસ્તવિક સ્થાન. વાસ્તવિક એટલે વાસ્તવમાં જોવા મળે છે. બરાબર? અહીંયા આપણને ક્ષિતિજ નીચે સૂર્ય ગયો હોય છતાં બી એ આપણને થોડો સમય સુધી ઉપર જોવા મળશે, પછી આ થમશે, એટલે મોડો સૂર્યાસ્ત કહેવાય. અને વહેલો સૂર્ય ઉગ્યો નથી છતાં પણ તે આપણને ઉગેલો જોવા મળશે. વાસ્તવમાં થોડી વાર રહીને ઉગતો હોય છે છતાં પણ વહેલો જોવા મળે છે. એ પણ વાર્તાની વક્રીભવનની ઘટનાના કારણે થાય છે. કોના કારણે થાય છે ભાઈ? વાર્તાની વક્રીભવનની ઘટનાના કારણે આ બને છે. બરાબર? તો જો મિત્રો, પહેલા આપણે સમજી લઈએ પછી આપણે એને સમજીએ. બરાબર? વાર્તાની વક્રીભવનને કારણે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદયથી લગભગ 2 મિનિટ વહેલો દેખાય છે. વાર્તાની વક્રીભવનના કારણે શું થાય છે ભાઈ? વાસ્તવિક સૂર્યોદય, વાસ્તવિક એટલે મતલબ સૂર્યોદય થયો ને, સૂર્યોદય એટલે ઉગવું, અને સૂર્યાસ્ત એટલે આથમવું આપણી ભાષામાં. તો સૂર્યોદય વાસ્તવમાં થયો નથી છતાં પણ એ લગભગ 2 મિનિટ આપણને વહેલો દેખાય છે. બરાબર? 6:58 થઈ હોય, બરાબર, 5:58 ગણો, 5:06 વાગે આપણે ઉગતો હોય તો 5:58 આપણને જોવા મળશે. વાસ્તવમાં 6 વાગે ઉગે છે. આ તો ખાલી સમય કહું છું તમને, થોડો ઘણો ફેરફાર હોય છે. આપણે એક સમય નક્કી કરીએ કે ભાઈ 6 વાગે જો સૂર્ય ઉગતો હોય તો આપણને કેટલા વાગે દેખાશે? તે 5:58. કેટલા વાગે દેખાશે? 5:58. 2 મિનિટ વહેલો દેખાશે. ચલો ખ્યાલ આવી ગયો ભાઈ? તો વાર્તાની વક્રીભવનના કારણે, કોના કારણે? વાર્તાની વક્રીભવનના કારણે સૂર્ય આપણને વાસ્તવિક રીતે સૂર્યોદય લગભગ 2 મિનિટ વહેલો દેખાય છે, તથા વાસ્તવિક સૂર્યાસ્તથી લગભગ 2 મિનિટ પછી દેખાય છે. બરાબર? વાસ્તવિક સૂર્યાસ્ત, વાસ્તવમાં સૂર્યાસ્ત થઈ ગયો છે છતાં પણ 2 મિનિટ સુધી આપણને ત્યાં જોવા મળશે. એટલે સૂર્યોદય વહેલો થાય છે અને સૂર્યાસ્ત 2 મિનિટ મોડો થાય છે. આનું કારણ છે એ તમારે લખવું પડશે. વાસ્તવિક સૂર્યોદય એટલે સૂર્ય ખરેખર ક્ષિતિજને પાર કરે. વાસ્તવિક સૂર્યોદય મતલબ ક્ષિતિજને પાર કરે. આકૃતિમાં તમને દેખાય છે સૂર્યનું ક્ષિતિજ સાપેક્ષે વાસ્તવિક અને દેખીતું સ્થાન દેખાય છે. આ વાસ્તવિક છે, આ આભાસી સ્થાન છે. આપણે વાસ્તવિક સૂર્યાસ્ત તથા દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે 2 મિનિટનો છે. કેટલા છે? વાસ્તવિક અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો કેટલો સમયગાળો હોય છે મિત્રો? 2 મિનિટ હોય છે. આ ઘટનાના કારણે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યની તકતી ચપટી દેખાય છે. સૂર્યોદય
અને સૂર્યાસ્ત સમયે ટીક કરજો, સૂર્યની તકતી ચપટી દેખાય છે. ચપટી દેખાવાનું કારણ પણ આ જ છે કે 2 મિનિટ વહેલો ઉગી જાય છે, વાસ્તવમાં ઉગ્યો નથી, અને 2 મિનિટ મોડો આથમો છે, વાસ્તવમાં આથમી ગયો છે, જેના કારણે સૂર્યની તકતી આપણને ચપટી દેખાય છે. ક્યારે? સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય એ સમયે. ચાલો મિત્રો, તમે આબુ ગયેલા છો તો આબુમાં સનસેટ પોઈન્ટ છે, લગભગ બધાએ જોયો હશે. તો સનસેટ પોઈન્ટ ની અંદર ઘટના તમે શું જોવા મળે છે? જોવા મળે છે ને અહીંયા આપણે સૂર્યાસ્ત સૂર્યોદય તમે થતો હોય તો તમને સ્પષ્ટ નહીં દેખાય, મતલબ આપણને ઉગતો આમ સીધો દેખાશે, બરાબર, ક્યાંથી ઉગ્યો ખબર નહીં પડે, પણ તમે સનસેટ પોઈન્ટ જો તો ક્ષિતિજની અંદર રીતસર તમને ડૂબતો દેખાશે. હા, જોયો છે મિત્રો? સનસેટ પોઈન્ટ જોવા ગયેલા છો? આબુમાં મેઇન સ્થળ સનસેટ પોઈન્ટ જોવાનું જ છે. ક્યારે જોવા મળે? તો સાંજના સમયે જ્યારે સૂર્યાસ્ત થતો હોય છે એ સમય જોજો તમે કે સૂર્ય રતુમડો પીળો થઈ ગયો હોય છે, એકદમ આકાશ એકદમ નીલા જેવું થઈ જાય, અને સૂર્ય જો વાતાવરણમાં વાદળા ના હોય તો, વાદળા હોય તો ના દેખાય, પાછું વાદળા ના ચોખ્ખું વાતાવરણ હોય તમને એ સૂર્ય ક્ષિતિજની અંદર ધીમે 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 ડૂબતો દેખાય છે. સનસેટ પોઈન્ટ તરીકે ઓળખાય છે. લગભગ બધાએ જોયું હશે, બરાબર, જોઈ છે મિત્રો, બરાબર. તો આ પ્રશ્ન પણ તમને પૂછાય પરીક્ષામાં કે ભાઈ વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત, મતલબ જે સૂર્ય છે એ સૂર્યોદય પહેલા 2 મિનિટ પહેલો અને સૂર્યાસ્ત 2 મિનિટ મોડો થાય છે, એનું કારણ શું? તો તમે આ વાતની વક્રી પરની ઘટના તમે અહીંયા લખી શકો છો. તો આ પોઈન્ટ આપણે અહીંયા પૂરો થાય છે, બરાબર, આ પોઈન્ટ પૂરો થાય છે. તો અહીંયા પ્રશ્ન આપણો પૂરો થઈ ગયો. તો આઈએમપી પ્રશ્નોમાં અહીંયા પાઠની અંદર આટલા જ પોઈન્ટ છે, બાકીના કોઈ પોઈન્ટ ચલાવવાના નથી ભાઈ. પ્રકાશનું પકીર્ણ, બરાબર, ટિંડલ અસર, આ બધું નીકળી ગયું છે, એટલે એ પોઈન્ટ આપણે હાલ ચલાવવાના નથી, બરાબર. પરીક્ષા લક્ષી જ આપણે અત્યારે ચલાવવાનું છે, જેના કારણે આપણો કોર્સ પતે અને કોર્સ પતે તૈયારી કરવાની તમને મોકો મળે, બરાબર. ચલો, તો આ પાઠની અંદર પ્રશ્નો આઈએમપી કેટલા થયા ભાઈ? તો પહેલો પ્રશ્ન, પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવનની ઘટના આકૃતિ દોરી સમજાવો, બરાબર, આ પહેલો પ્રશ્ન. બીજો, કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન, આ બીજો પ્રશ્ન એમપી છે. અને ત્રીજો, મેઘધનુષ શોર્ટ નોટ, બરાબર. ચોથો, તારાઓનું ટમટમવું, ગ્રહો ટમટમતા નથી, તારાઓ ટમટમે છે. અને પાંચમો પ્રશ્ન નાનો છે, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. આ 5 પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે. આઈએમપી પ્રશ્નો છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે મિત્રો, બરાબર. અને આ પ્રશ્નો તૈયાર કરશો એટલે તમારા આ પાઠની અંદરથી પૂરેપૂરા માર્ક્સ તમે મેળવી શકશો. એકદમ ઈઝી છે આ પાઠની અંદર, કઈ એવું નથી કે ભાઈ ના આવડે એવું, બહુ ઈઝી છે પ્રશ્નો, બરાબર. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે આ પાઠ કાલે આ પોઈન્ટ આપણે લેવો હતો, પણ પેલી લાઈટ નથી એટલે ચાર્જિંગ ઓછું હતું મોબાઈલમાં, નકર કાલે જ પાઠ પૂરો કરી દો તમને. હવે મિત્રો આપણે જે પાઠ ચલાવવાના છે એની ચર્ચા થોડી કરી લઈએ. પાઠ નંબર 11 આપણે પૂરો કર્યો, બરાબર. ચલો, આપણે તે દિવસે તમને ટીક કરાયા ને કયા કયા પાઠ આપણે બાકી છે, બરાબર. એક ચોથો ને પાંચમો, બરાબર, ચોથો ને પાંચમો પાઠ આપણે ચલાવવું જરૂરી છે, બરાબર. તો પ્રકરણ નંબર 4 આપણે વિજ્ઞાન જ ચાલુ રાખીએ છીએ, બરાબર. ગણિત હમણાંથી 2 ચેપ્ટર સરંગ લીધા છે આપણે, એટલે હાલ આપણે ગણિત નથી લેતા. પ્રકરણ ભલે પત્યું હોય પણ આપણે વિજ્ઞાનનો પ્રકરણ એક લઈ લઈએ, પછી ગણિતનો વારો લઈ લઈએ. એક આપણે પ્રકરણ નંબર 4 ને 5 ચલાવવાનું છે, બરાબર. 7મું બાકી છે, ના 7મું પતી ગયું છે ને, 8મું 9મું બાકી છે, 8મું 9મું, બરાબર. પછી 11મું હતું તે પૂરું થઈ ગયું. પછી એક 13મું ચલાવવાનું છે, 14મું ચલાવવાનું છે. 15 16 તો પૂરું થઈ ગયું છે, બરાબર. 13 અને 14, ના 14 તો પૂરું થઈ ગયું છે બેટા, સોરી, 14 પૂરું થઈ ગયું છે, 13 જ બાકી છે, 13મું, બરાબર. ચોથું, પાંચમું, 8મું 9મું અને 13મું, આટલા પ્રકરણ બાકી રહ્યા, બરાબર. તો એમાં આપણે ચોથું પાંચમું છે, પછી 8 9 તો પછી ચલાવીએ, પણ ચોથું પાંચમું પહેલા ચલાવી લઈએ, ચોથું ને પાંચમું. તો પ્રકરણ નંબર 4 ની અંદર કયા કયા ટોપિક છે આપણા એ ટીક કરાયા તક બાકી છે તમને? પ્રકરણ નંબર 4 બહુ અગત્યનું છે, કાર્બનિક સંયોજનો, બરાબર. જે આ સાલ બહુ ઓછું કરી દીધું છે,
બરાબર. આમ તો આ પાઠની અંદર આપણને અઘરું પડતું હતું, પણ કાર્બનિક સંયોજનો ઘણા બધા ઘટાડી દીધા ટોપિક, એટલે આપણને યાદ રાખવામાં ઘણું સરળ થઈ જશે. એટલે એક ટોપિક પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનો, આ ટોપિક આપણે ચાલુ કરવાનો છે. બરાબર. ચલો મિત્રો, અહીંયા કાર્બન અને તેના સંયોજનો વિશે થોડીક માહિતી આપણે મેળવી લઈએ. બરાબર. પછી આપણે આગળ ચાલુ કરીએ. હવે આ પાઠની અંદર કેટલા ટોપિક છે એ જોવા હોય તો કદાચ હું અહીંયા સ્ક્રીન કરું છું, જોઈ લેજો. શેર સ્ક્રીન ચાલુ રાખજો, કોઈ દીકરી ના જતા ભાઈ. બરાબર. શેર સ્ક્રીન ની અંદર હા સ્ક્રીન ચાલુ કરી છે એટલે શું તમને દેખાય ને એટલા માટે. બરાબર મિત્રો, તમે જોઈન્ટ જ છો. બરાબર. મારા મોબાઈલમાં હું જે પણ કરું એ તમને બધું દેખાશે. મેં તમને કોર્સ જે મોકલ્યો તો એ કોર્સ ની આપણે થોડીક જોઈ લઈએ. બરાબર. કયો ભાગ આપણા એડિટ એટલે સુધારેલો ભાગ જ જોઈએ છે. ચલો, આ 9મા ધોરણનું છે. 9મા ધોરણનું વિજ્ઞાન, 10મા ધોરણનું ગણિત આવ્યું અને 10મા ધોરણનું આ વિજ્ઞાન. ચલો, વિજ્ઞાન ની અંદર કયો પાઠ છે આપણો? ચોથો પાઠ છે ને? હા, ચોથો પાઠ. તો ચોથા પાઠમાં આપણે કયા ટોપિક છે ટીક કરી લે મિત્રો. તમને સામે દેખાય જ છે. હું પણ ટીક કરી લઉં, તમે પણ ટીક કરી લો, એટલે તમારે તૈયારી કરવા માટે અને વાંચવા માટે અનુકૂળતા રહે. હું બોલું છું. બરાબર. પેલું પ્રકરણ નંબર 4 જુઓ. એમાં કાર્બનમાં બંધન અને સહસંયોજક બંધ. બરાબર. એ ટોપિક પહેલો છે. 4.1 4.1 ટોપિક છે મિત્રો. બરાબર. 4.1 ટોપિક છે. જ્યાં હું ઝૂમ કરું એટલે તમને વધારે દેખાશે. કાર્બનમાં બંધન અને સહસંયોજક બંધ. બરાબર. ચલો પછી 4.1 પછી 4.2 એ પણ ટોપિક છે, કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. એ પણ ટોપિક આપણે લેવાનો છે. બરાબર. પછી કાર્બન સંયોજનના રાસાયણિક ગુણધર્મો એ નીકળી ગયો છે. આ સંતૃપ અસંતૃપ લેવાના છે. બરાબર. આ પણ લેવાનું છે. 4.2 ના જેટલા ટોપિક છે ને એ બધા લેવાના છે. હા, 4.3 ટોપિક છે, પાન નંબર 69 ઉપર. એમાં 4.3 ટોપિક કાઢી નાખજો. બરાબર. કાર્બનિક સંયોજનના રાસાયણિક ગુણધર્મો એ કાઢી નાખજો, નીકળી ગયો છે પોઈન્ટ. બરાબર. એટલે 4.3 ના જેટલા ટોપિક હશે એ બધા નીકળી ગયા છે. યોગશીલ, પછી વિસ્થાપન. બરાબર. પછી કેટલાક મહત્વપૂર્ણ કાર્બનિક સંયોજનો, ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ, એ પણ નીકળી ગયો. 4.4 પાન નંબર 71 ઉપર છે. 4.4 એ પણ નીકળી ગયો છે મિત્રો. બરાબર. 4.4 ના ટોપિક કાઢી નાખવાના છે બધા જ. બરાબર. પછી સાબુ અને પ્રક્ષાલકો એ ટોપિક છે પાછું, જોઈ લો. 4.5. બરાબર. એટલે આપણે 3 ટોપિક ચલાવવાના છે. કાર્બનમાં બંધન સહસંયોજક બંધ, બીજું કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, અને સાબુના પ્રક્ષાલકો, જે હાર્ડ ટોપિક હતા મિત્રો, એ નીકળી ગયા છે. જોડે જોડે 5મા ચેપ્ટરનું પણ ટીક કરી લો, એટલે તમને ખબર પડે. પ્રકરણ નંબર 5. બરાબર. પ્રકરણ નંબર 5 જો પહેલો ટોપિક છે 5.1, અવ્યવસ્થિત વ્યવસ્થિત કરવું તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો. 5.1 એ ટોપિક છે. બરાબર. પછી 5.2, અવ્યવસ્થિત માંથી વ્યવસ્થિત કરવું, મેન્ડેલિફ ના આવત કોષ્ટક, એ પણ ટોપિક છે. અને મેન્ડેલિફ ના 5.3 પણ છે, અવ્યવસ્થિત માંથી વ્યવસ્થિત કરવું, આધુનિક આવત કોષ્ટક. બરાબર. આધુનિક આવત કોષ્ટકની રચના પર છે. આધુનિક આવત કોષ્ટકના વલણ, એ ટોપિક નીકળી ગયો છે. કઈ જગ્યાએ છે?
5.3.2 પાન નંબર 88 5.3.2 પોઈન્ટ છે આધુનિક આવક કોષ્ટકમાં વલણ એ નીકળી ગયું છે બરાબર એટલે એ ટોપિક આપણે કાઢી નાખશું બાકીના ટોપિક લેવા પડશે ઓકે બાકીના ટોપિક તમારા લેવા પડશે બરાબર ચલો એ સિવાય આપણે કયો પાઠ છે હવે જોડે જોડે જોતા જ જઈએ 8મો પાઠ છે ને 8મો પાઠ નંબર 8 કાઢો મિત્રો એટલે એના પણ ટીક કરી લઈએ પાન નંબર 8 બરાબર શું સજીવો પૂર્ણરૂપે પોતાની પ્રકૃતિનું સર્જન કરે છે લિંગી પ્રજનન 8.1 ટોપિક છે 8.1 ટોપિક મિત્રો છે 8.2 ટોપિક નીકળી ગયો છે જો એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રજનન પદ્ધતિ એ ટોપિક નીકળી ગયો છે 8.2 ના જેટલા ટોપિક છે ભાજન પછી પુનઃસર્જન બરાબર વાનસ્પતિક પ્રજનન કલિકા સર્જન એ બધું નીકળી ગયું 8.3 લિંગી પ્રજનન એ ટોપિક પાછો આપેલો છે બરાબર તો 8.3 ના જેટલા ટોપિક છે પાછળ માનવ લિંગી પ્રજનન નર પ્રજનન તંત્ર બરાબર સ્ત્રી પ્રજનન તંત્ર એ બધા લેવા પડશે બે એક જ ટોપિક નીકળ્યો છે આમાં ચલો પ્રકરણ નંબર 9 એના પણ ટીક કરી દો પ્રકરણ નંબર 9 એટલે વારે ફરતી આપણે પાઠ ચલાવવામાં તકલીફ ના પડે પ્રકરણ નંબર 9 માં પહેલું છે પ્રજનન દરમિયાન ભિન્નતાનું સંચયન 9.1 એક નીકળી ગયો છે ચોકડી કરી દેજો બરાબર આનુવંશિકતા 9.2 આનુવંશિકતા પોઈન્ટ છે બરાબર આનુવંશિકતાના બધા પોઈન્ટ ચલાવવા પડશે પછી લિંગ નિશ્ચયન એ પણ 9.2 છે એટલે છે જ ઉદ્વિકાસ 9.3 એ પણ ટોપિક લેવાનો છે ઉદ્વિકાસ આ ટોપિક બહુ ખતરનાક છે ઊંઘ આવે એવી છે ઉદ્વિકાસ વાળું બરાબર કાગડાની વાર્તા જ છે હા પછી જાતિ નિર્માણ 9.4 નીકળી ગયો છે જાતિ નિર્માણ નીકળી ગયો છે મિત્રો પછી ઉદ્વિકાસ અને વર્ગીકરણ એ ટોપિક છે 9.5 ઉદ્વિકાસ અને વર્ગીકરણમાં છે પછી 9.6 ઉદ્વિકાસ પ્રગતિને સમાન ન ગણવું જોઈએ એ ટોપિક નીકળી ગયો છે બરાબર છેલ્લો ટોપિક નીકળી ગયો છે ઉદ્વિકાસ અને એનું વર્ગીકરણ એ ટોપિક આપણને આપેલો છે 9.5 બરાબર એટલે આ પાઠમાં ખાસું બધું શીખવા જેવું છે ચલો આવો પાઠ કયો બાકી રહ્યો 10મો પતી ગયો 12મો ચલો 12મો લઈ લઈએ 12મો પતી ગયો છે ભાઈ વિદ્યુત પૂરો થઈ ગયો ઊંઘમાં છો 13મો બાકી છે 13મો ભાઈ 12મો પાઠ ચલાવ્યો નતો ભાઈ સમાંતર શ્રેણી બરાબર હા તો પછી 13મો બાકી છે ને ભાઈ 13મોમાં પહેલો 13.1 ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ એ પોઈન્ટ છે ભાઈ આમાં ટીક કરેલું છે પતી ગયો છે શું લે ભાઈ હા મેં પોઈન્ટ ટીક કર્યા છે પતી ગયેલો છે પોઈન્ટ ઇલેક્ટ્રિક મોટર ને ઇલેક્ટ્રિક મોટર નીકળી ગયું છે મિત્રો 2 મિનિટ ભાઈ 13મો પાઠ આપણે બાકી છે હેલો મિત્રો મારો અવાજ આવે છે ચલો ટીક તો કરી લઈએ પછી જોઈ લઈએ છે બરાબર ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ 13.1 એ ટીક કરજો
પછી 13.2 કાઢી નાખજો. વિદ્યુત પ્રવાહ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, બરાબર, એ નીકળી ગયો. પછી 13.2 ના બધા પોઈન્ટ નીકળી જશે. સોલેનોઇડ ના બધા નીકળી જશે. પછી 13.3 ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત વાહક પર લાગતું બળ, એ ટોપિક છે 13.3. પછી 13.4 વિદ્યુત મોટર નીકળી ગયો. 13.5 વિદ્યુત ચુંબકીય પ્રવાહ નીકળી ગયો. બરાબર. 13.6 વિદ્યુત જનરેટર, એ પણ નીકળી ગયો. પછી ઘરેલું વિદ્યુત પરિપથ, એ ટોપિક છે 13.7. બસ આટલા ટોપિકો લેવાના છે. બરાબર. ચલો અહીંયા હવે ધ્યાન આપજો. હવે કોઈ ટોપિક ટીક કરવાના બાકી નહીં રહ્યા. ચલો મિત્રો, દેખાય છે બધાને? પાછા આવી ગયા આપણે. બરાબર. તો મિત્રો, આપણા આટલા ટોપિકો તમારા પરીક્ષાની અંદર લેવાના છે દરેક ચેપ્ટરના. એટલે એ પ્રમાણે આપણે હાલ ચલાવીશું. આગળના પાઠ તો સંપૂર્ણ ચલાયેલા છે બધા જ. બરાબર. આપણે પાછળથી પાઠનું થોડુંક ડિસ્કશન પોઈન્ટ જે જરૂરી છે એટલા લઈએ છીએ, બાકીના કાઢી નાખીએ છીએ. બરાબર. જેના કારણે તમારી થોડીક જે ચલાવવાની ઝડપ છે એ વધી જાય. બરાબર. હવે આપણે પ્રકરણ નંબર ચોથું ચાલો, કાર્બનિક સંયોજનો, એના વિશે થોડુંક સમજીએ. તો કાર્બન અને તેના સંયોજનો, કાર્બન પૃથ્વી પર અદ્વિતીય રીતે પ્રાપ્ત થાય છે, આપણને ખબર છે. અને કાર્બનિક સંયોજનો અસંખ્ય છે. વિશ્વની અંદર કાર્બનિક સંયોજનો ઘણા બધા છે. બરાબર. તમે 1 થી ચાલુ કરો, કાર્બનની સંખ્યા 1 હોય એવું સંયોજન કયું? તો મિથેન. 2 હોય એવા ઇથેન. 3 હોય એવા પ્રોપેન. 4 હોય એવા બ્યુટેન. 5 હોય એવા પેન્ટેન. 6 એવા હેક્ઝેન. 7 હોય એવા હેપ્ટેન. 8 હોય એવા ઓક્ટેન. 9 હોય એવા ડેકા હેક્ટા. એવા બધા આગળ આવે છે ઘણા બધા. પણ આપણે 4 મુદ્દા તો યાદ રહેવા જોઈએ. 1 કાર્બન હોય એટલે મિથેન કહેવાય. 2 કાર્બનિક સંયોજનો ધરાવતા હોય એવા સંયોજનોને ઇથેન કહેવાય. 3 હોય એવા પ્રોપેન. 4 હોય એવા બ્યુટેન. 5 હોય એવા પેન્ટેન અને 6 હોય એવા હેક્ઝેન. આટલું બધું યાદ રાખજો. બરાબર. એમાં અસંખ્ય સંયોજનો છે મિત્રો. એ સંયોજનો વિશે આપણે આ ચેપ્ટરની અંદર શીખવાનું છે. બરાબર. તો કાર્બન અને તેના સંયોજનો વિશે આપણે ટોપિકમાં પ્રાસ્તાવિકતાનો ભાગ થોડોક લઈ લઈએ, 5 મિનિટ. બરાબર. તો અગાઉના પ્રકરણમાં આપણે અગત્યના અનેક સંયોજનો આપણે જાણ્યા. આ પ્રકરણમાં આપણે કેટલાક વધુ રસપ્રદ સંયોજનો અને ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. જ્યારે ત્રીજો ચેપ્ટર ચલાવ્યું હતું, ધાતુ અને અધાતુ, એની અંદર કાર્બન વિશે સંયોજનો આવી ગયા હતા. બરાબર. તો એમાં થોડાક ભાગ લીધા છે. આમાં વધુ પોઈન્ટ આપણે લેવાના છે. આના કરતા વધુ પોઈન્ટ અહીંયા આપણે લેવાના છે મિત્રો. બરાબર. આપણે કાર્બન વિશે પણ શીખીશું કે જેને આપણે માટે તત્વ સ્વરૂપે તેમજ સંયોજિત સ્વરૂપે એમ બંને રીતે ખૂબ જ મહત્વ છે. એટલે કાર્બન તત્વ સ્વરૂપે પણ મહત્વ છે અને સંયોજિત સ્વરૂપે મેં તમને ઇથેન, મિથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન આ બધા સંયોજનો મેં તમને કીધા, એ એટલા જ મહત્વના છે. બરાબર. નીચે એક પ્રવૃત્તિ આપી છે કે સવારથી તમે જે વસ્તુનો ઉપયોગ કરો છો મિત્રો, સવારથી જે વસ્તુનો ઉપયોગ કરો છો અથવા વાપરો છો તે પૈકી 10 વસ્તુની યાદી બનાવો. આ યાદીને તમારા સ્વાધ્યાયી બનાવેલી યાદી સાથે સરખાવો તેમજ વસ્તુઓને બાજુમાં દર્શાવેલા કોષ્ટકમાં વર્ગીકૃત કરો. જો વસ્તુને એક કરતા વધુ સામગ્રીથી બનેલી હોય તો કોષ્ટક સંબંધિત બંને ખાનામાં મૂકો. ચલો, પહેલી ધાતુની બનેલી હોય, બીજી છે કાચ અને માટીની બનેલી વસ્તુ હોય અને અન્ય. ચલો, સવારે ઉઠો તો પહેલા શું કરો છો? તમે બ્રશ કરો છો. સમજી લે, એક વસ્તુ સમજાવું તમને. અથવા પાણી પીતા હશો તો પાણી પીવા માટે મેં તમને કહ્યું છે કે સવારે હંમેશા પાણી તાંબાના લોટામાં મૂકેલું હોય એ પીવો. તો તાંબાનો લોટો શાનો બનેલો હોય? કાચ, માટી કે ધાતુનો? બોલો ભાઈ. ધાતુનો. તો એ ધાતુમાં આપણે લખવાનું છે. ચલો, પહેલો પોઈન્ટ પૂરો. ચલો, એના પછી તમે બ્રશ કરો તો બ્રશ તે શાનું બનેલું છે ભાઈ? પ્લાસ્ટિક છે, એનાથી બનેલું છે. ધાતુ ના હોય એટલે એ તમારે ક્યાં મૂકવાની? અન્યમાં મૂકવાની. કઈ જગ્યાએ મૂકવાની? અન્ય. પછી જે ઉલ ઉતારો છો, મતલબ જીભ સાફ કરવા માટે જે ઉલનો ઉપયોગ કરો છો, એ અત્યારે 2 પ્રકારે પ્લાસ્ટિકના બને છે, ધાતુના હોય છે, લોખંડના પણ હોય છે. બરાબર. ઘણી જાતના હોય છે. તો જે ધાતુમાંથી બનેલા છે એ ધાતુની યાદીમાં મૂકો.
પછી અન્યમાં પણ મૂકી શકાય, બેમાં આવશે. ચલો એના પછી તમે દૂધ પીવો, ચા પીવો તો કાચના ગ્લાસની અંદર તમે પીવો છો, સિરામિક, તો એ કાચની વસ્તુમાં મૂકો તમે. ખ્યાલ આવી ગયો? રકાબી છે, કપ છે, બરાબર. પછી સ્ટીલની તપેલી, જે ચા મૂકતા હોય એ સ્ટીલની તપેલી આવે, એ ધાતુમાં મૂકો. ખ્યાલ આવે છે ને? બરાબર, ખબર પડે છે? હું વસ્તુ જોઈએ કે ગણાવું છું તમને, બરાબર. સવારથી ઊંઘો ઉઠો તો સાંજે ઊંઘો ત્યાં સુધી કેટલી વસ્તુનો તમે ઉપયોગ કરો છો. હવે એની અંદર ખાંડ છે, બરાબર. પછી શું ઉમેરો છો ભાઈ? ભૂકી ઉમેરો છો, પાણી, આ બધું પ્રવાહી છે. એ વસ્તુ આપણે અહીંયા લખતા અન્યમાં લખી શકાય, બરાબર. ચલો એના પછી તમે શું કર્યું ભાઈ? બોલો. ચા પીધા પછી નાવા ગયા, નાવામાં પાણી ભરેલો ટબ જોયો, બરાબર. એ બધું પ્લાસ્ટિકની વસ્તુઓ છે તો અન્યમાં મૂકી શકાય. પછી નળ જોયો હશે તો નળ જે ચાલુ કરો છે ધાતુનો બનેલો છે, તે નળમાં તમે ધાતુના સ્થાનમાં મૂકી શકો, બરાબર છે ને. પ્લાસ્ટિક ના હોય છે ને, એટલે અન્યની અંદર આપણે પ્લાસ્ટિકમાં પણ મૂકી શકીએ આપણે, બરાબર. ચલો પછી પાણી પીવા માટે કાચના ગ્લાસનો પણ ઉપયોગ કરતા હોય, સ્ટીલના ગ્લાસનો પણ ઉપયોગ કરતા હોય. તો સ્ટીલના ગ્લાસ એ ધાતુમાં મૂકવાના અને કાચના ગ્લાસ કાચની વસ્તુને મૂકવાના. પ્લાસ્ટિકમાં જો યુઝ કરતા હોય તો અન્ય વસ્તુની અંદર તમે મૂકી શકો છો, બરાબર. પછી તમે નાસ્તો કરો છો તો ડીશ છે, સાની વાપરો છો? ધાતુની, ધાતુમાં મૂકો. કાચની વાપરો તો કાચનીમાં મૂકો. જે તમે વાપરતા હોય એ પ્રમાણે મૂકો, બરાબર. અને પ્લાસ્ટિકની વાપરતા હોય તો અન્યમાં મૂકો, બરાબર. અત્યારે તો પ્લાસ્ટિકના પણ ઉપયોગ વધુ થતો હોય છે, હે મિત્રો? હે, બરાબર. ચલો પછી એના પછી જે ધાતુઓની બનેલી હોય એવી વસ્તુઓ, કે જમવા બેઠા તો થાળી, તો થાળી સાની ઉપયોગ કરો તમે? કાંસાની થાળી હોય, અથવા ધાતુની બનેલી સ્ટેનલેસ સ્ટીલની થાળી હોય, બરાબર. અથવા પ્લાસ્ટિકની બનેલી હોય, બરાબર. એમાં કાચનો ઉપયોગ આપણે બહુ ઓછો કરતા હોઈએ છીએ, તો એ વસ્તુમાં આપણે ધાતુના એનું વર્ગીકરણ કરી શકીએ છીએ, બરાબર. પછી તમે સ્કૂલે ગયા, સ્કૂલમાં જવા માટે બેગ ઉપયોગ કર્યો તો બેગ સાની બનેલી છે? પુસ્તક સાનું બનેલું છે? કંપાસ બોક્સ સાનું બનેલું છે? તો કંપાસ બોક્સ ધાતુમાંથી બનેલું છે તો કંપાસ બોક્સ ધાતુમાં મૂકો. પેન, ફૂટપટ્ટી ને બધું પ્લાસ્ટિકનું મૂક્યું છે, અન્યની અંદર મૂકો, બરાબર. એના સાધનો પ્લાસ્ટિકના છે તો અન્યની અંદર મૂકો. ચલો ક્લિયર, બરાબર. હા, બેગ એ પ્લાસ્ટિકની બનેલી હોય તો બેગ, જો તમે પેટી લઈ જતા હોય, મતલબ ધાતુની પેટી પેલા વાપરતા હતા અમે, તમે તો નહીં વાપરી હો, તમે તો બધા થેલા લઈને જ દોડો છો. અમે પેલા પેટી, એલ્યુમિનિયમની પેટી આવતી, ધાતુ કહેવાય, તે ધાતુની અંદર મૂકી શકાય મિત્રો, બરાબર. પછી સ્કૂલની અંદર તમે વર્ગખંડમાં કેટલી વસ્તુ જોતા હશો, પંખો છે, બરાબર. પછી ટ્યુબલાઇટ છે, બરાબર. તો જેટલી વસ્તુ તમે નિહાળો છો એ કયા વર્ગની અંદર આવશે? તો ધાતુની બનેલી હોય ધાતુમાં મૂકો, કાચની અથવા માટીની બનેલી હોય કાચ માટીમાં મૂકો, અથવા બરાબર પેલું માટલું રહી ગયું, માટલું, પાણીનું માટલું, એ માટીમાં બનેલું છે, તમે ત્યાં મૂકી શકો છો. અને બાકીની વસ્તુ છે અન્યની અંદર મૂકો. તો આનું વર્ગીકરણ કરતા ફાવે ના ફાવે ભાઈ? ફાવે ને આ રીતે? આ તો તમને ખાલી સિમ્પલ સમજાવવામાં આવ્યું, બરાબર. ચલો અંતિમ ખાનામાં આવેલી વસ્તુઓ તરફ ધ્યાન આપો. છેલ્લા ખાનામાં કઈ કઈ વસ્તુ આવી? પ્લાસ્ટિક, મોટા ભાગે જોજો, બરાબર. શિક્ષક અને તમને જણાવશે કે તેમાંથી મોટા ભાગની વસ્તુઓ કાર્બનના સંયોજનમાંથી બનેલી છે. ચલો પ્લાસ્ટિક એ શાની બનેલી છે મિત્રો? કોણ કહે છે? હા, તો કાર્બનિક સંયોજનો છે મિત્રો. પ્લાસ્ટિક એ શું છે? કાર્બનિક સંયોજનોમાંથી બનેલા છે. કાર્બન પોલિમર પદાર્થ આવશે, બરાબર. મતલબ કાર્બનની શૃંખલામાંથી બનેલા પદાર્થો છે. એટલે છેલ્લી જે અન્ય કોષ્ટકની અંદર તમે જે પૂર્ણ કરી એ બધી પ્લાસ્ટિકની વસ્તુમાંથી બનેલી પેદાશો છે, બરાબર. તેની પરખ કરવા માટે કોઈ પણ પદ્ધતિનો વિચાર કરી શકો છો. પરખ એટલે મતલબ ઓળખ કરી. તો ઓળખ કરવા માટે તમે કોઈ બી પદ્ધતિ, ઘણી બધી પદ્ધતિઓ છે, બરાબર. જો કાર્બનિક સંયોજનો દહન કરવામાં આવે તો શું નિપજ મળશે? શું તમને તેની ખાતરી કરવા માટે કોઈ ચોક્કસ કસોટી જાણો છો? તો મિત્રો ચલો આપણે એને ખાતરી કરી તો તમે એને દહન કરો તો દહન કરો શું થાય? હા, પ્લાસ્ટિક બને એટલે કેવી સ્મેલ આવે, જોઈ છે ને? હા, ખ્યાલ આવે છે ને? રબર જેવું થઈ જાય, પછી ઓગળી જાય, પીગળે, એટલે વાતાવરણમાં બધો પ્લાસ્ટિકનો ધુમાડો ઉત્પન્ન થાય. હા, અન્ય કપડા, દવા, પુસ્તક અને અનેક વસ્તુઓ જેવી તમે યાદી બનાવેલ છે તે તમારા સર્વતોમુખી તત્વ કાર્બન પર આધારિત છે. હા, આ બધા જ પદાર્થો, અન્યમાં જે કપડા હોય, દવાઓ હોય, પુસ્તકો છે, અન્ય વસ્તુઓ છે, એ બધાની અંદર કાર્બન સર્વતોમુખી, મતલબ બધા તત્વો કરતા કાર્બન વધુ માત્રામાં તમને ત્યાં જોવા મળશે મિત્રો. સર્વતોમુખી જોવા મળે છે મિત્રો, બરાબર. વધુમાં તમામ સજીવ સંરચનામાં કાર્બન પર આધારિત છે. સજીવની રચના
જે સરીરતા છે આપણી અને જેટલા સજીવો છે બધા પ્રાણીઓ પણ એની અંદર આવી ગયા. એની અંદર કાર્બનિક સંયોજનો મિત્રો જોવા મળશે. બરાબર, કાર્બન આધારિત સંરચનાઓ જોવા મળશે. પૃથ્વીના પોપડાઓ અને વાતાવરણમાં હાજર કાર્બનની માત્રા ખૂબ જ અલ્પ છે. પૃથ્વીના પોપડામાં અને જે આપણે વાતાવરણ છે એની અંદર હાજર જે કાર્બન છે એ માત્ર અલ્પ માત્રામાં જોવા મળશે, થોડી માત્રામાં જોવા મળશે. પૃથ્વીના પોપડામાં ખનિજના સ્વરૂપે માત્ર 0.02% કાર્બન ધરાવે છે. બરાબર, પૃથ્વીની અંદર જે આપણે વાત કરીએ કે આ પૃથ્વી છે તો 0.02% કાર્બન ધરાવે છે ફક્ત પૃથ્વીના પોપડામાં. બરાબર, પૃથ્વીના પોપડામાં 0.02% ધરાવે છે. જેમ કે કયા કયા? કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો, પેટ્રોલિયમ. આની અંદર કાર્બન જોવા મળશે. કોલસો, પેટ્રોલિયમ તો તમે જાણો છો, પરિચિત છો જ. બરાબર, કાર્બોનેટ CO3, હાઇડ્રોજન કાર્બોનેટ HCO3. બરાબર, વાતાવરણમાં 0.03% કાર્બન જોવા મળશે. વાતાવરણ છે તો વાતાવરણની અંદર 0.03% કાર્બનનો જથ્થો તમને જોવા મળશે મિત્રો. બરાબર, અને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે હશે. કયા સ્વરૂપે જોવા મળે છે ભાઈ? CO2. આપણે વાતાવરણમાં ખબર છે નાઇટ્રોજન 78% છે, ઓક્સિજન 21% છે અને 0.03% કાર્બન ડાયોક્સાઇડ છે. તેમાં કાર્બન આવી ગયો કે ના આવી ગયો? કુદરતમાં આટલી જ અલ્પ માત્રામાં કાર્બન પ્રાપ્ત હોવા છતાં કાર્બનનું મહત્વ ઘણું છે. આપણા કુદરતી રીતે જે છે મિત્રો એ પ્રાપ્ત બહુ અલ્પ માત્રા છે. 0.02 0.03% એટલે ખૂબ જ ઓછું કહેવાય. છતાં પણ આપણા જીવન માટે આપણા જે જીવતર જીએ છે એની અંદર કાર્બનનું મહત્વ ખૂબ જ વધુ છે મિત્રો. બરાબર, આ પ્રકરણમાં આપણે કાર્બનના એવા ગુણધર્મો જોઈશું કે જે આવી અસમાનતાઓ તરફ, અસામાન્યતાઓ તરફ દોડી જાય છે. એટલે આપણે જે નથી માનતા કે ભાઈ હારું આટલું પ્રાપ્ત ઓછું છે છતાં પણ આપણે કાર્બનનું મહત્વ શા માટે છે એ તમને જોવા મળશે. ચલો ઓકે મિત્રો, તો ચોથા પાઠની અંદર પહેલો પ્રાસ્તાવિકતાનો ભાગ આપણે પૂરો કર્યો છે. કાલે કાર્બનમાં બંધન સહસંયોજક બંધ વિશે ચર્ચા કરીશું. બરાબર, આજે આપણે ચર્ચા કરતા નથી, આટલા સુધી પૂરું કરીએ છીએ. બરાબર, હવે આમાં તો મીટિંગ લેફ્ટ કરવાની છે. તમે બધા જાતે જાણો જ છો. હવે મિત્રો તમને કેવું છે, કેવું રહે છે એ મને મેસેજમાં લખી મોકલજો. અત્યારે હાલ કોઈ બોલવાની જરૂર નથી, કારણ કે રેકોર્ડિંગ ચાલુ છે આપણું. રેકોર્ડિંગ પૂરું થશે એટલે કાલના જેમ રેકોર્ડિંગ લેક્ચર તમને જોવા મળશે. કદાચ કોઈને રહી ગયું હોય અથવા ફરીથી શબ્દ સમજવા હોય તો તમે ફરીથી લેક્ચર જોઈ શકશો. એટલા માટે આની આપણે પસંદગી કરી છે. બરાબર, અઠવાડિયું આપણે વાપરીએ પછી આપણે એનું મૂલ્યાંકન કરીશું કે ભાઈ કેવું રહે છે કે કેવું નથી રહેતું. ઓકે મિત્રો, મેડમનું લેક્ચર બપોરે 1 વાગે હશે અને એ લેક્ચર તમે ગૂગલ મીટ ની અંદર પણ જોવા મળશે. એ આમાં જોવા નહીં મળે, આમાં હજી એડ નથી કર્યું. મેડમનું લેક્ચર તો ગૂગલ મીટ ઉપર લિંક આવશે ગ્રુપમાં, એ લિંકના આધારે સીધું ગૂગલ મીટમાં જોઈન થવાનું છે. ઓકે મિત્રો, બરાબર. ચલો મિત્રો, અસ્તુ, જય હિન્દ, જય ભારત, બાય.